નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં તેલ વિના કદાચ જ કોઈ શાકભાજી કે વાનગી બનતી હશે, પરંતુ જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વધુ પડતા તેલના ઉપયોગના કારણે અનેક બધી હેલ્થ પ્રોબ્લેમ પણ થતી હોય છે, જેમાં વજન ખૂબ જ વધી જવું એ તો એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે। અને આ વાત એટલી બધી ગંભીર છે કે આ વાતને ધ્યાનમાં રાખતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને દર મહિને ખાદ્ય તેલની ખપતમાં 10% ઘટાડો કરવાનું કહ્યું છે। ત્યારે આજે આપણે જાણીશું કે રસોઈમાં વપરાતું તેલ એ તમારા આરોગ્ય પર કેવી અસર કરે છે અને આવી સ્થિતિમાં આપણે જાગૃત થઈને કેવા પગલાં લેવાની જરૂર છે। સૌપ્રથમ તમને જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એક અભ્યાસ પ્રમાણે આજે પ્રત્યેક 8માંથી 1 વ્યક્તિ એ સ્થૂળતાથી પરેશાન છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા દર્શાવે છે કે 2022માં વિશ્વના લગભગ 2.5 અબજ લોકો એ ઓવરવેટેડ હતા, જ્યારે વર્ષ 2024માં ધ લેન્સેટે એક સંશોધન હાથ ધર્યું હતું અને જે અનુસાર દેશમાં 5માંથી 19 વર્ષની વચ્ચેનો 1.25 કરોડ બાળકો ઓવરવેટેડ હતા, જેમાં 73 લાખ જેટલા છોકરાઓ હતા અને 52 લાખ જેટલી છોકરીઓ હતી। જો કે જંક ફૂડ અને બેઠાડું જીવનશૈલી સહિત દિવસભરમાં વપરાતા જે ખાદ્ય તેલ છે તેનાથી પણ વજન વધારવામાં જે ભૂમિકા રહેલી છે તેને પણ ધ્યાને લેવાની જરૂર છે। આ મુદ્દે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ઓલ ઇન્ડિયા એસોસિએશન ફોર એડવાન્સિંગ રિસર્ચ એન્ડ ઓબેસિટીના અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્ર નરવારિયાએ એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી હતી કે આપણા ભારતીય આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ તેમજ તેલનું પ્રમાણ વધારે હોય છે। કોઈ પણ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઘી અને તેલ ઉમેરવામાં આવે છે અને આના કારણે આપણા શરીરમાં ચરબીની માત્રા વધી જાય છે। તે ચરબીનો વપરાશ થતો નથી કારણ કે આપણે એટલો વ્યાયામ કરતા નથી, જેથી ફેટ શરીરમાં ગયા પછી જમા થવા માંડે છે અને આના કારણે સ્થૂળતાનું જોખમ પણ ટોળાઈ શકે છે। તો આ સિવાય અહેવાલમાં મળી રહ્યા છે કે કેટલાય ડાયટિશિયન ડોક્ટરોનું માનવું છે કે જો આપણે નિર્ધારિત કરતાં પણ વધુ પ્રમાણમાં તેલનું સેવન કરીએ તો તેના કારણે આપણા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી શકે છે અને આના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા માંડે છે અને સ્થૂળતા વધી જાય છે। આની સાથે જ આના કારણે આપણને કેવળ એક્સ્ટ્રા કેલરી મળશે, ફાઈબર, જરૂરી વિટામિન્સ કે મિનરલ્સ નથી મળતા। જો કે આપણા શરીરને સૌથી વધારે કેલરી એ ચરબીમાંથી જ મળે છે। જો પ્રોટીનથી 4 કેલરી મળતી હોય તો ચરબીથી 9 કેલરી મળે છે અને આના જ કારણે આપણે કેલરીનું ઊંચું પ્રમાણ ધરાવતી જે પણ વસ્તુઓ ખાઈએ છીએ તેના કારણે આપણું વજન વધી જાય છે। ફેટ આપણા શરીરને A, D, E અને K જેવા ફેટ સોલ્યુબલ વિટામિન્સને પચાવવામાં મદદ પૂરી પાડે છે। આથી આપણા શરીરમાં ચોક્કસ માત્રામાં ફેટ હોય તે જરૂરી છે, જેથી ડોક્ટરોનો અભિપ્રાય છે કે તેલનો વપરાશ ઓછો કરી દેવાથી સ્થૂળતા પર નિયંત્રણ મેળવી શકાય છે। લોકોએ તેમની વય મુજબ તેલનું સેવન કરવું જોઈએ। એવા લોકો કે જેઓ કોઈ ખાસ એક્ટિવ નથી રહેતા તેઓએ આખા દિવસમાં આશરે 4 થી 5 ચમચી એટલે કે 20 થી 25 ગ્રામ જેટલા તેલની જરૂર હોય છે અને આટલા પ્રમાણમાં તેલનું સેવન વ્યક્તિ માટે પૂરતું હોય છે। આ સિવાય મીઠાઈથી પણ વજન વધી જાય છે, એટલે કે શુગર પણ ઓછું કરી દેવું જોઈએ। આ સિવાય આપણે આંશિક હાઇડ્રોજનરેટેડ જે વેજીટેબલ ઓઇલમાંથી બનેલા પદાર્થો છે તેવા પદાર્થોનું સેવન પણ ટાળવું જોઈએ। રસોઈના તેલનો અતિશય ગરમ કરવાથી પણ આરોગ્ય જોખમાય છે। રિપોર્ટ એવો મળી રહ્યો છે કે FSSAIના જણાવ્યા પ્રમાણે આપણે એકવાર વપરાઈ ચૂકેલા તેલનો વારંવાર ઉપયોગ ન કરવો જોઈએ। તળેલા તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેમાં જે ટ્રાન્સફેટ્સ હોય છે તેનું પ્રમાણ વધી જાય છે। હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની વેબસાઇટ અનુસાર ટ્રાન્સફેટ શરીર માટે ખરાબ ફેટ છે। આના કારણે શરીરમાં સોજા આવી શકે છે, હૃદયની બીમારી થઈ શકે છે, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ પણ થઈ શકે છે। આવી ઘણી બધી તકલીફો પણ સર્જાઈ શકે છે। તો આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને જરૂર કામ લાગશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।